કઈ બાજુ જાવ મહેમાન? એ અહીંયા જ આવ્યો ભોળા દાદાની વાડીએ. પણ મહેમાન ઓળખાણ ન પડી. લ્યો બોલો, જ્યારે ને તારે ફોન માં વાત કરવી તોય નથી ઓળખતા. ના ના જો તો ખરા. અરે મારો ભાઈ 5 વર્ષથી તો તમારી વાડીએ કામ કરે. એ મારા મોણસના મોટા ભાઈ છો તમે. હા મોટા ભાઈ ઊભા થાવ તો મહેમાનને બેહવા જો. એ હારું. ક્યાં છે મારો ભાઈ? કઈ દેખાતો નથી. એ ઈ ઓલી વાડીએ આટો મારવા ગયો. હવે ઓલી વાડીએ ક્યાં તો મારવા ગયો? હમણાં તો મને સામો મળ્યો તો. તમે સાના મના બેહો ને. એ હારું. તો તમે આવવાના હતા તો તમારે ફોન કરીને અવાય ને. પણ એમાં ફોન હું કરો? મેં કીધું મારો ભાઈ તો વાડીએ જ હોય ને. પણ એમાં એવું થયું આ ઓલી વાડીએ દાડિયા હતા. એને દાડિયાનું ધ્યાન રાખવા મોકલી દીધો. હવે બોલતા એવું હું કયો તમે? તમે સાના મના બેહો ને. એ હારું. તો ક્યારે આવશે મારો ભાઈ? એ ઈ હામના આવશે. અરે મારે હમણાં કલાકમાં તો નીકળી જવાનું છે. યો ભારે કરી. યો બોલો, પહેલી વાર મારા માણસને દાડિયા મોકલ્યો અને તાકડે એના મોટા ભાઈ આવ્યા. મારી તો કઠણાય છે. ઓલી વાડીએ જ ગયેલો છે ને મારો ભાઈ, કે દાડીએ નથી મોકલ્યો ને? ના રે ના, ક્યાંય દાડિયે ગયો ના. હું 500 વીઘાનો માલિક ને એને દાડિયા મોકલું. તો ભલે, નહીંતર બહુ કામ કરાવતા હોય ને તો મારા ભાઈને મારી હારે લઈ જાય. ના ના, મારી વાડીએ કાંઈ કામ ન હોય, આખો દી આરામ જ કરે. હાલો તો ઓલી વાડીએ જઈએ, મારા ભાઈને મળવું છે મારે. ઓલી વાડીએ હું કામ જાઉં? જાવ ને ભાઈ, મારા માણસને બોલાવ્યો ને. ના રે ના, હું કઈ નહીં બોલાવવા જવાનો. જાવ ને ભાઈ, એટલું કામ કરો ને. અને લ્યો 1500 રૂપિયા મમરાભાઈ ને આપી દેજો. એ હારું, તો બોલાય એવું લ્યો. હમણાં મારો ભાઈ આવે ને એટલે મારે પૂછવું છે, તારે અહીંયા કઈ વાંધો નથી ને? તારી પાસે બહુ કામ કરાવતા નથી ને? ના રે ના, પૂછી દેજો, હું કાંઈ કામ નથી કરાવતો. હા તો ઠીક, ઈ મારો ભાઈ છે ને ઈ તો હાવ ભોળો છે, બાકી હું તો બહુ મગજનો સ્ટ્રોંગ માણસ છું. ખાલી ફોનમાં વાત કરી તો અવાજમાં ફેર લાગ્યો, એટલે મારે આંટો થયો. ઈ તો ખાતા ખાતા બોલ્યો છે ને, એટલે અવાજમાં ફેર લાગ્યો છે. ઠીક, ઈ આમ આવ્યા. હે મોટા ભાઈ ક્યારે આવ્યા? ઈ હમણાં જ આવ્યો. હારું હારું. અને તું ટિફિન લઈને ક્યાં ગયો તો? એ બાજુની વાડીમાં દાડીએ ગયો તો. હે, દાડીએ ગયો તું? હા, નવરો હો ત્યારે દાડીએ મોકલે. યો બોલો, આજે મેં નજરે જોયું ત્યારે મને ખબર પડી. બાકી તો તમે મારા ભાઈને રોજ દાડીએ મોકલતા હશો ને? રોજ રોવતા હશો ને? અરે રોવા શું મંડ્યો એમાં? ઉભો રહે તો મને ધોકો લેવા દેતો. ધોકો હું કામ લ્યો? રોવે એમાં ધોકો ન મારવાનો હોય. એ એને ધોકો નથી મારવાનું, ધોકા તમને મારવાના છે. હે ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. કેટલી દાડી આપે? ત્યાં 500 રૂપિયા, એમાં ભોળા દાદા મને 50 રૂપિયા આપે ને 450 રૂપિયા ઈ રાખે. યો બોલો, 15,000 રૂપિયા આવે, એમાંથી 50 રૂપિયા તને આપે. હા ઉભા રહ્યો તો તમે. ઓ બાપા, ઓ બાપા, ઉભા ધોકા ન મારતા. પૈસા આપો તો. પૈસા પૈસા. અરે પૈસા નહીં, મારે શું કરવા? મારે તો મારો ભાઈ સખી જોવે. હવે છે ને આપણે અહીંયા કામ નથી કરવું, હાલ. પણ મોટા ભાઈ મારે તો અહીંયા જ કામે રહેવું હો. એ હારું, તો હાલો ભાઈ, તમે મને મૂકી જાઓ સ્ટેશન સુધી. હાલો હાલો. ભોળા દાદા, હું મારા મોટા ભાઈને સ્ટેશન સુધી મૂકતો આવું. એ હા હબ જા. પાછા નો આવે એનું ધ્યાન રાખજે. ઓ બાપા, મને ઢીકી નાખ્યો. હે સ્ટેશન તો આમ છે અને ઓલા આમ ક્યાં ગયા? મારે જાવું પડશે, હંતાર જોવું છે. મમરાભાઈ, હા હિસાબ તો કરો, ટોટલ કેટલા પૈસા આવ્યા? એનો હિસાબ શું કરવાનો? પેલા 500 રૂપિયા આવ્યા અને પછી એટલા પૈસા આવ્યા. જો બોલો, પેલા 500 રૂપિયા ક્યાં આવ્યા? પેલા તો 1500 આવ્યા. ઈ તો મને આને મૂકવા જવાના 1500 રૂપિયા આપ્યા હતા. એમ નો હાલે હો, બધાનો હરખો ભાગ પાડો. એ હારું. મમરાભાઈ, પેલા એને 500 રૂપિયા આપજો તો. અલે 500 રૂપિયા. જો બોલો, ખાલી 500 રૂપિયા જ તે. પણ તારે તો તોય ફાયદો જ છે ને, દાડીએ ન જવું પડ્યું ને, એમને 500 રૂપિયા આવ્યા. પણ આમાંથી 450 રૂપિયા તો ભોળા દાદા લઈ જાય. અમારે તો ખાલી 50 રૂપિયા વધશે. પણ બાપા, તમે બધાએ પ્લાન બનાવ્યો કા? અને તું તારો મોટા ભાઈ બની રહ્યો કા? ઉભા રહો. ભાગો. ઉભા રહો.